રાજ્યમાં આજે પણ વરસાદી રમઝટ ચાલુ. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સુરત, તાપી, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ. સુરતના બારડોલીમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ. તો સુરતના મહુવામાં 2.83 ઇંચ વરસાદ, જ્યારે કામરેજમાં 2 ઇંચથી વધુનો વરસાદ. 2 કલાકમાં 8 તાલુકાઓમાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે. તો વહેલી સવારથી સુરત, તાપી, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદી સુરતના હાલ પહેલા જ બેહાલ કરી દીધા છે, પરંતુ હજુ પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ છે, એટલે કે આગામી 3 કલાક હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. તો વહેલી સવારથી પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતના બારડોલીમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે હજુ પણ આજે રેડ એલર્ટ છે સુરતમાં. હજુ આગામી 3 કલાક ભારે છે.